હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજગણિતમાં જે દાખલા વારંવાર પૂછાતા આવતા હોય છે તે જોવાના છે. તો અહીં દાખલો લખેલો છે a પ્લસ બી બરાબર 6 અને એ બી બરાબર 8 હોય તો એ ક્યુબ પ્લસ બી ક્યુબની કિંમત શોધો. અહીં બીજગણિતના સૂત્ર છે તેમાંને આપણી આ કિંમત શોધવાની છે. તો અહીં સૌપ્રથમ તમને a પ્લસ બી બરાબર 6 આપેલા અને એ બી બરાબર 8, તો એ ક્યુબ અને બી ક્યુબ શોધવાનું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું, a પ્લસ બી બરાબર તમને 6 આપેલા છે અને એ બી બરાબર 8, તો તમારે એ બીની કિંમત 8 આપેલી છે, તો એ 8ને એવી કિંમત લેવાની a ગુણ્યા બી બરાબર 8 છે. 8 તમારે એ અને બીની એવી કિંમત લઈને 8 લાવવાના છે કે જે સરવાળો પણ 6 થવો જોઈએ. તો તમારે અહીં 8ના ભાગ પાડવાના છે. તો 4 ગુણ્યા 2 કરીએ, બરાબર. તો 4 ગુણ્યા 2 કરે એટલે જવાબ તમારો 8 થશે. 8 આવી જાય, 4 ગુણ્યા 2 બરાબર 8. પછી શું કરવાનું, જે તમે એ બીની કિંમત 4 ગુણ્યા 2 લીધી બરાબર 8 થઈ ગયા, પણ આ જ કિંમત જે લે એ પ્લસ બી બરાબર 6 પણ થવું જોઈએ. તો અહીં આપણે લીધા છે એ પ્લસ બી કરે તો એ પણ 6 થઈ જાય, 4 વત્તા 2 બરાબર 6 થઈ જાય, એટલે આપણને આ કિંમત મળી ગઈ. એ કિંમત આપણને એ અને બીની મળી છે. તો હવે આપણે અહીં એ ક્યુબ અને બી ક્યુબ શોધવાના છે. તો આપણને એ અને બીની કિંમત મળી ગઈ, એટલે આમાં આપણે એ કિંમત મૂકી દેવી. તો અહીં એ ક્યુબ પ્લસ બી ક્યુબ, તો એની કિંમત 4 લેવાની અને બીની કિંમત 2. તો અહીં એક ક્યુબ છે એટલે અહીં 4નો ઘન કરવો પડે, પ્લસ બી 2નો ઘન. પછી 4નો ઘન કેટલો થશે, 64, વત્તા 2નો ઘન 8. પછી એમનો સરવાળો કરી દેવાનો. 8 ને 4 12નો 2 વધી 1 અને 6 ને 1 7, એટલે આ તમારો આન્સર. આ થશે એ ક્યુબ અને બી ક્યુબની કિંમત. આ રીતે તમારે ગણવાનું છે. આ રીતે તમને કોઈ પણ દાખલા આપેલા હોય તો સૌપ્રથમ તમારે જે અહીં કિંમત આપેલી હોય એમાં કિંમતને એવા ભાગ પાડવાના કે જેનો તમારે સરવાળો કે માઇનસ જે પણ આપ્યું હોય એમાં એ કિંમતનો સરવાળો પણ થવો જોઈએ અને ગુણાકાર પણ. પછી એ કિંમત તમે અહીં મૂકી દેવી એટલે તમારો જવાબ મળી જશે. આ રીતે હું એક માઇનસનો પણ કરાવું છું. અહીં કિંમત આપેલી છે એ માઇનસ બી બરાબર 2 છે અને એ બી બરાબર 3. તો અહીં આપણે એ ક્યુબ માઇનસ બી ક્યુબનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં પણ આપણે એ બીની કિંમત 3 છે, તો એના 3ના એવા ભાગ પાડીશું. તો એ ગુણ્યા બી આપણને 3 આપેલું છે, તો એની કિંમત આપણે 3 લઈએ અને બીની 1, તો 3 એકુ 3 થઈ જશે અને 3 માઇનસ 1 કરે એટલે 2 આવી જશે. એટલે આપણે આ કિંમત એ અને બીની લઈ શકાય. હવે આપણે આ કિંમત એ ક્યુબ માઇનસ બી ક્યુબમાં મૂકીએ. તો એ ક્યુબની આપણે 3 લીધી છે એટલે 3નો ઘન કરવાનો, અને બી ક્યુબની આપણે 1 લીધી છે એટલે એનો 1નો ઘન. પછી 3નો ઘન એટલે 27 થશે અને 1નો ઘન તો 1 જ થાય છે, બરાબર. એટલે 27માંથી 1 બાદ કરવાનું. અહીં આપણે માઇનસ શોધવાનું છે મૂલ્ય, એટલે અહીંયા માઇનસની નિશાની છે. 27માંથી 1 નીકળી જાય એટલે 26. તો આ આપણને જવાબ મળી ગયો. આ રીતે તમે કોઈ પણ દાખલા ગણી શકો. આવા અવનવા દાખલા જોવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને લાઈક કરી અને તમારા મિત્ર સુધી આ વિડીયોને શેર કરો. થેન્ક યુ.